જય શ્રી રામ. હર હર મહાદેવ. શ્રી રામચરિતમાનસ બાલકાંડ. દક્ષે તો તેમની કોઈ કુશળતા પૂછી ન હતી. સતીજીને જોઈને ઉલટા તેમના બધા અંગો બળી ઉઠ્યા. ત્યારે સતીજી આગળ જઈને યજ્ઞ જોયો તો ક્યાંય શિવજીનો ભાગ ન દેખાયો. ત્યારે શિવજીએ તે જે કહ્યું હતું તે તેમની સમજણ પડી. સ્વામીના અપમાનને સમજીને સતીનું હૃદય બળી ઉઠ્યું. પાછલું પતિ પરિત્યાગીનું દુઃખ તેમના હૃદયમાં એટલું નહોતું વ્યાપ્યું જેટલું મહાન દુઃખ આ સમયે પતિના અપમાનના કારણે થયું. જોકે જગતમાં અનેક પ્રકારના દારૂણ દુઃખો છે, તો પણ જાતીય અપમાન સૌથી અધિક કઠિન છે. આમ સમજીને સતીજીને ઘણો ક્રોધ ઉત્પન્ન થયો. માતાએ તેમને ઘણી રીતે સમજાવ્યા, પરંતુ તેમનાથી શિવજીનું અપમાન ન સહેવાયું. આથી તેમના હૃદયમાં કોઈ પણ જાતનો પ્રબોધ ન થયો. ત્યારે તેમણે આખી સભાને હઠપૂર્વક ધમકાવીને ક્રોધભર્યા વચનો કહ્યા કે, હે સભાસદો, સર્વે મુનીશ્વરો સાંભળો. જે લોકોએ અહીં શિવજીની નિંદા કરી છે કે સાંભળી છે તે સર્વેને તેનું ફળ તત્કાળ જ મળશે. અને મારા પિતા દક્ષ પણ સારી પેઠે પસ્તાશે. જ્યાં સંત શિવજી અને લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની નિંદા સાંભળવામાં આવે તો ત્યાં એવી મર્યાદા છે કે જો પોતાનો વશ ચાલે તો નિંદા કરનારની જીભ કાપી લેવી જોઈએ, અને વશ ન ચાલે તો કાન બંધ કરી દેવા, ત્યાંથી નાસી જવું. ત્રિપુર દૈત્યને મારનાર ભગવાન મહેશ્વર સંપૂર્ણ જગતના આત્મા છે. તેઓ જગત પિતા અને સર્વનું હિત કરનાર છે. મારો મંદ બુદ્ધિ પિતા તેમની નિંદા કરે છે. મારું આ શરીર દક્ષના જ વીર્યથી બન્યું છે, ઉત્પન્ન થયું છે. એટલે ચંદ્રમાને લલાટ પર ધારણ કરનારા વૃક્ષકેતુ શિવજીને હૃદયમાં ધારણ કરી હું આ શરીરને તરત જ ત્યાગી દઈશ. આમ કહી સતીજીએ યોગાગ્નિમાં પોતાનું શરીર ભસ્મ કરી નાખ્યું. આખી યજ્ઞશાળામાં હાહાકાર થઈ ગયો. સતીનું મરણ સાંભળી શિવજીના ગણો યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા, અને યજ્ઞનો નાશ થતો જોઈને મુનીશ્વર ભૃગુજીએ તેમની રક્ષા કરી. આ બધા સમાચાર શિવજીને મળ્યા ત્યારે તેઓએ ક્રોધ કરી વીરભદ્રને મોકલ્યો, અને તેમણે ત્યાં જઈને યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો અને બધા દેવતાઓને યથોચિત ફળ આપ્યું. દક્ષની જગજાહેર જે ગતિ થઈ તે શિવદ્રોહીની થતી હોય, જે શિવદ્રોહીની થતી હોય તે જ એમની થઈ. ઇતિહાસને આખોય સંસાર જાણે છે, અને તેથી મેં સંક્ષેપમાં વર્ણન કર્યું છે. જય શ્રી રામ. હર હર મહાદેવ. સતીએ મરતી વખતે ભગવાન હરિ પાસે એવું વરદાન માંગ્યું હતું કે જન્મો જન્મ મારો શિવજીના ચરણોમાં અનુરાગ રહે, અને આ જ કારણે તેમણે હિમાલયના ઘરે જઈને પાર્વતી રૂપે જન્મ લીધો. જ્યારથી ઉમાજી હિમાલયના ઘરે જન્મ્યા ત્યારથી તે બધી સિદ્ધિઓ અને સંપત્તિઓ છવાઈ ગઈ. મુનિઓને ચારે કોર સુંદર આશ્રમ બનાવી દીધા, અને હિમાલયે તેમને સ્થાન આપ્યા. તે સુંદર પર્વત અને ઘણી જાત જાતના નવા વૃક્ષો કાયમી પુષ્પ ફળયુક્ત થઈ ગયા. ત્યાં અનેક પ્રકારના મણીઓની ખાણ પ્રગટ થઈ. બધી નદીઓમાં પવિત્ર જળ વહે છે, અને પક્ષી પશુ ભ્રમર બધા સુખે રહે છે. સર્વે જીવોએ પોતાના સ્વાભાવિક વેરનો ત્યાગ કર્યો છે, અને પર્વત પર બધાએ પરસ્પર સ્નેહ રાખે છે. પાર્વતીજીના ઘરે આવવાથી પર્વત એવો શોભાયમાન થઈ રહ્યો છે કે જેમ રામ ભક્તિને પામીને ભક્ત શોભાયમાન થાય છે. પર્વતરાજના ઘરે નિત્ય નવા નવા મંગલ ઉત્સવ થાય છે, જેનો યશ બ્રહ્માદિ આદિ ગાય છે. જ્યારે નારદજીએ આ સર્વે સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ કૌતુકથી હિમાલયના ઘેર પધાર્યા. પર્વતરાજે તેમનો ઘણો સત્કાર કર્યો અને ચરણ ધોઈને તેમને શ્રેષ્ઠ આસન આપ્યું. વળી પોતાની સ્ત્રી સહિત મુનિના ચરણોમાં શીશ નમાવ્યું, અને તેમના ચરણોદકને આખાય ઘરમાં છાંટ્યું. એટલે કે ચરણ ધોઈને જે પાણી હોય તે આખા ઘરમાં છાંટ્યું. હિમાલયને પોતાના સૌભાગ્યના ઘણા વખાણ કર્યા, અને પુત્રીને બોલાવી મુનિના ચરણોમાં મૂકી. માતા પાર્વતીને બોલાવ્યા, મુનિના ચરણોમાં રાખ્યા. અને પર્વતરાજે કહ્યું, હે મુનિવર, આપ ત્રિકાળને જાણનારા છો અને સર્વજ્ઞ છો. આપની ગતિ સર્વત્ર છે, એટલે આપ હૃદયમાં વિચાર કરીને કન્યાના ગુણ દોષ કહો. નારદ મુનિએ હસીને ગુડ કોમળ વાણીથી કહ્યું, તમારી કન્યા સર્વે ગુણોની ખાણ છે. તે સ્વભાવથી જ સુંદર, સુશીલ અને સમજદાર છે. ઉમા અંબિકા ભવાની તેના નામ છે.
કન્યા સર્વે સુલક્ષણોથી સંપન્ન છે. તે પોતાના પતિને સદા પ્રિય રહેશે. તેનું સૌભાગ્ય સદા અચળ રહેશે અને તેમનાથી તેના માતા પિતા કીર્તિ મેળવશે. આ કન્યા આખા જગતમાં પૂજ્ય થશે અને એને સેવા કરવાથી કંઈ પણ દુર્લભ નહીં રહે. સંસારમાં સ્ત્રીઓ એના નામનું સ્મરણ કરી પતિવ્રત રૂપી તલવારની ધાર પર ચઢી જશે. હે પર્વતરાજ, તમારી કન્યા સુલક્ષણા છે. હવે એમના જે 2-4 અવગુણો છે તે પણ તમે સાંભળી લો. ગુણહીન, માનહીન, માતા પિતા વિહીન, ઉદાસીન, સંશયહીન, યોગી, જટાધારી, નિષ્કામ હૃદય, નાગો અને અમંગળ દ્વેષવાળો એવો પતિ એને મળશે. આના હાથમાં આવી જ રેખાઓ પડી છે. નારદ મુનિની વાણી સાંભળી અને તેને હૃદયમાં